હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આજનો બ્લોગ શરૂ કરીએ ને જો વાગી ગયા છે અત્યારે આપણે 11:15 અને અમારો પાછો રેગ્યુલર રૂટીન કામ આવી ગયું છે રેણિયા કટિંગનું. જો અને કિયાને જો ટ્યુશનમાંથી આવી ગયો. રેણિયા કટિંગમાં થોડોક અમે ફેરફાર કર્યો છે. લેસ પટ્ટી આવી ગઈ, લેસ પટ્ટી. જો પેલા સાડી આવતી, હવે લેસ પટ્ટી આવવા મળી. જો મેલો આ રીતના હકેલ લેવાના, આવી રીતના આટલા બાકી કરવાના. આ થઈ ગયા આટલા. શું કરાવ્યું ટ્યુશનમાં તને આજે? અને તો નાસ્તાનો ડબ્બો ભૂલી ગયો સ્કૂલે કાલે. દફતરમાં નથી, તારા સ્કૂલ બેગમાં નથી. દફતરમાં આ લેસ પટ્ટા છે ને અત્યારે બધા સાડીમાં બહુ મૂકે. જો એમ્બ્રોઇડરીને કટિંગ કરવાનું, આ કટિંગ હાલતું ને જાહેરના પ્રમાણે બધું. વેરી ગુડ જ મને સાંજે લેસન કર્યું હતું ને એ નોટ મળ્યું. વેરી ગુડ ત્યાં લખાવ્યું ટીચરે. હા બાપા, અસલ વેરી ગુડ. હો અમારે કિયાને વેરી ગુડ મળ્યું. હા મોઢે લખ્યા, જોજો ને લખ્યું. મોઢે લખ્યું છે. મોટે લખતા આવડી ગયું. તો તમારું કામ આવી ગયું તો તમને કેવું અનુભવ થાય તમને અંદરથી? તો તરક જણાવશો અમારા યુટ્યુબર્સ ને? અનુભવ કાઈ નહીં, કામ કરો બેસી જવાનું. અમારે આવવા માંડ્યા કરવા. ઘણા ટાઈમ થી આરામ કર્યો તો બે મહિના બંધ હતું, 2-3 મહિના. કેટલા મહિના બંધ હતું? 3 મહિનાથી હાવ બંધ હતું. હા બંધ હતું. 1 મહિનો દેશ તો તમે ખાવા ઊભા થાવ છો કે નથી થતા? જમતા નથી. 2 મહિના કામ બંધ હતું તો આનંદ થયો છે ને થોડો ઘણો? બહુ જ આનંદ થયો. અમને કામ જો એમ ને તઈ ચાલે. તું આજે શું આવ્યું હોમવર્કમાં તને? બે વાર લખો, મોટા કરો, મોઢે કરો હોય કે અક્ષર મોટા કરો એમ. કાંઈ નહીં મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. મામો આ વિડીયો જોવે ને તો જોજે. આ ફોન જોવે છે ને ટીચરને કહી દઉં છું, આ ફોન જોવે છે બહુ. જો બા ખવડાવે દીદી, એનું ધ્યાન ફોન માં જ છે. જો એટલે આખો દી ફોન નો જોવાનો હોય. એલા ઘડીક કાંઈ નહીં, શનિ મામા કહી જ દઉં, લીધો ને શનિ મામા ના જ પાતો ફોન જોવાનો જ નહીં આપણે. કેમ ફોન જોશો? તે ડાન્સમાં નામ લખાયું નથી લખાયું? હે ક્યાં જો એનું ધ્યાન ધ્યાન જો. ઓય બેરા, તને કહું છું, તે ડાન્સમાં નામ લખાયું? લખાવાનું નામ હજી. હાલો સાસુની શિખામણ લેજો થોડીક. દે આમ જોઈ તો આમ જોઈ છે કેવા નખરા કરે. આવું હોય આવ કિયાન. ઉભો થાય, ઉવાય નહીં. કિયાને ત્યારે સ્કૂલે મૂકવા જાઉં છું હું એને. 12માં 5 ની વાર છે. એ લક્ષ ક્યાં છે તારું વાન? મારું હવે બેનો મિત્રો હું પેલા છે ને ઈ જ વાનમાં જતો એટલે મને ખબર હોય ઈ આ તો નો આવ્યો. નવો આવ્યો છે, એ અહીંયા રેવા આવ્યા તો નવો જ કહેવાય ને. જો અમારે અહીંયા માર્કેટ પણ એવી સરસ ભરાય છે શાકભાજીની.
અને વાને આયલું આવે છો કે જો માં પહોંચ્યું છે જો માં દફતર ઉપર યા ઓય સિલિન્ડર હે ભાઈ આ રુસ્તમબાગ ये મંદિર गैस का बाटला है અમારું રુસ્તમબાગ મંદિર છે અને આ તમને ખબર તો જ હશે જે 3-5 નો વડ છે ઈ મિત્રો તમે આવો ને તે મોડ આવી જાય ગરમી ના અમે બફાઈ છે આવો ને તો તમે મોડ આવી તઈ તમને તો ગરમી થાય જ ને હમણાં વરસાદ થાય જો વાદળા થઈ જ ગયા છે જો પાણી ભરવા જાય છે વાદળ જાય મને નહીં હા પાણી ભરવા જાય જ છે મારી મણી કરી આવી હમણાં આવશે હમણાં વરસાદ આવશે આવ્યું વાન તમારું હે લક્ષ હે કેન તમારું વાન આવ્યું મને કે દેખ ટાઢું છે ટાઢું છે હાવ હાવ ટાઢું છે તમારું વાન તો હાલું આવે છે કોઈ છોકરા જાજા હોય કે નહીં એટલે હે ને આ ખબર હું એને રોજ આગળ જ બેહું નાને પાછળ બેહાડું હે પછી એ નાનો છે ને એટલે પાછળ બેસવું પડે આ લક્ષ સામનો રે છે જો જ અહીંયા ઊભું રહે પછી અહીંયા આવશે એ દોરું નો અડાય ગંદો દોરો હોય ક્યાં નો અડાય હો મારો દીકરો મૂક દે મમ્મી ગર હે આ મમ્મી આગળ બે હા તારે જવું વેલું આવી ગયું તું કાલ તો વહેલું આવી ગયું તો આજ બહુ મોડું થઈ ગયું મારી મમ્મી આગળ બે આગળ જગ્યા હોય તો આગળ બેસી જાય નકર તો પાછળ જ દેવું પડશે મને એ તો આગળ જગ્યા છે એટલે બેસી જાય આ ભાઈને આગળ બેસવું છે ચાલો ત્યાં બાય તારે જો કિયાનું વાન આવી ગયું અને કિયાન જાય છે અત્યારે સ્કૂલે જો કિયાન આવી ગયો ભણીને પડીને તો રોઈ જાઉં તું તું તાર નાસ્તાનો ડબ્બો લઈ આવ્યો હે ક્યાં બતાવી તો નાસ્તાનો ડબ્બો લઈ આવ્યો એમ ને તઈ આ ટીચર શું કરાયું લખાયું બીજું કરાવે શું કરાય શું લખાયું તે લગાવે હાલો તાર દૂધ હાલો ત્યારે મને લખાયું છે કઈ વચાયું નથી એકલા બગડા છેલ્લે નહીં પહેલી માં આવ્યો છોકરી પહેલી નહીં માં આ મેં હું કર્યું જો હું છે ત્યાં મને છેલ્લે મજા આવતી હતી તો મેં ઉઠાવીને હે ને આગળ બેહાડું છોકરી બધાય ને તું તાર ખાવ પાછો મને શું કે ખબર છેલ્લી બેન્ચી છે બેહી તો વાતો કરાય મમ્મા એમ કે વાતો ફૂલ મોતી કરાય છેલ્લી બેન્ચ से બેહવાનું હોય પેલી બેન્ચ से બેહવાનું હોય છેલ્લી હે ને મને વાતો કરવાનું બહુ મજા આવે આ ટીચર ખીજા જો એટલે ભલે ને કીધે મન ન કીધે ભલે ને તો મને શું કરસ કિરણ મકાઈનો ચેવડો બનાવો બહુ સરસ કામ કર્યું તમે લોકો આજે મકાઈનો ચેવડો બનાવીને કારણ કે મેં કેદરો છે ને રસ ખાઈ ખાઈ મારું તો મોઢું ગીરું ગીરું થઈ ગયું હતું એટલે કે તીખું ખાવાનું મન થયું છે મસ્ત તીખો બનાવજો જો આદુ મરચીની પેસ્ટ કરી દીધી હા થઈ જાય બસ બસ તો ચાલો મિત્રો કોને કોને ભાવે છે મકાઈનો ચેવડો કમેન્ટ બોક્સમાં જઈ કમેન્ટ કરજો અને તમે કેવી રીતના બનાવો છો એ પણ કમેન્ટ કરજો અને જો હું તમને બતાવું અમે આ રીતે બનાવી જઈ મકાઈનો ચેવડો સિમ્પલ રીતે હા બાફી નહીં બને કાચું બને અમે કાચી રીતે બનાવી ના દાણા કાઢી જો ગાઈસ આમાં છે ને 2 પાવ તેલ મૂકી દીધું કિરણા હવે એમાં નાખશે રાઈ રાબા દે દેવાનો જો આમ દેખા આપણે રાઈ ને આદુ મરચી હળદર નાખી આદુ મરચી
હિંગ ભાવતી ને તો ન ખાય, આમાં ન ભાવે. ત્યારે હિંગ ભાવે નાખવાની આમાં, પણ અમને નથી ભાવતી હિંગ સ્પેશિયલી. શાકમાં નાખી મેં આમાં જ નાખવાની. આમાં આદુ મરચી વધારે નાખી, મજા આવે છે. તીખી લાગી ને મરચી? મરચી ઉડે તીખી લાગે. આમાં લીંબુ ને ખાંડ નાખી. લીંબુ નખાય આ ખાને કે પણ લીંબુ ખાંડ ન કઈ નાખવાનું ખબર? આપણે ખાવા બેસીએ ને ત્યાં ચડીએ ને પછી લીંબુ નાખીને તો ચડે નહીં ઘડીકમાં. ધાણા ભાજી નાખી. ના એવું નથી નાખવું મારે. નખાય. કિયાન ક્યાં ગયો? કિયાન યાન તો ગયો છે મામા મહિનો કરવા. જો guys કેટલો મસ્ત મકાઈ છે, એકદમ કુણી કુણી. કોને મોઢામાં પાણી આવી ગયું? છે ને જોરદાર. ચાલો મિત્રો, જો મકાઈનો ચેવડો બની ગયો છે અને અમે લોકો જો જમવા બેસી ગયા છીએ. રસ, મકાઈનો ચેવડો, છાશ અને મમ્મી તો કઈ ચેવડો નહીં કે તીખો છે એટલે મમ્મી ખાવ ચેવડો થોડોક? નહીં. જો હું ને કિરણ બે ચેવડો જ ખાઈ છે, ત્યારે તીખું તીખું મજા આવે. હલો ગાઈસ, જો અમે આવી ગયા છે અમારા મામાના ઘરે. અત્યારે અમે કિયાનભાઈ રોકાણ આવ્યો તો 2 દિવસ લેવા આવ્યા છે. અમે લેવા આવ્યા છીએ ને અત્યારે આવું જ નથી એને. હું યસી દીદી કેવા હેરાન કર્યા બધા. હા હીરો, હાય હા હીરો, આય શું મળ્યું તમને લોકોને? બતાવો તો ખરા. હા હા, કિયાન ને બીજા તરફથી ગિફ્ટ મળ્યું છે. હું ભાભી મજા મજામાં? મજામાં? છોકરા કેવા હેરાન કર્યા છે? ન થાવ ઘરે કેમ? કોણ તને હેરાન કરે છે? હાય કિરણ, અરે કપડા લેવી મીતના છે કપડા લ્યો. હાય તમારે ફોન જ જોવાનો છે? અમારું કામ ખાલી ફોન જોવાનો છે. ફોન જોવાનું જ છે? અમારું ખાલી ધુરંધરનો સોંગ છે. ધુરંધર નું સોંગ જ ખાલી. આઈ તમે કેમ લોકો લડાઈ કરો છો? કેમ લડાઈ કરો છો? તમારે શું કેવું છે? એલા તારે કાલે આવું છે પાછું? કાલ આવું છે? સવારમાં તો બહુ કહેતો મારે જાવું છે જાવું છે. મૂકી જાઓ મૂકી જાઓ.